કેમ છો બધા? આપણે અહીંયા ચરોતરમાં, અમદાવાદમાં, વડોદરામાં વાંદરાની કાંઈ નવાઈ નથી. ગમે ત્યારે બંદર સેના આવીને ઊભી રહી જાય, રમખાણ મચાવે, તોફાન કરે, હસાવે, રડાવે, ગુસ્સો કરાવે. બરાબર ને? એટલે ઇટ્સ સો કોમન હિયર. પણ ઘણા વર્ષો પહેલાં, એટલે કે 1960માં વઢવાણ જેવા ઝાલાવાડમાં સૂકા પ્રદેશમાં એક વાંદરો આવી ચડ્યો હતો. ભૂલો પડી ગયો હોવો જોઈએ. એક જ હતો, મોટી ઉંમરનો લાગતો હતો. હું એ વખતે 9મી કે 10મીમાં હતો અને બધાને બહુ જોણું થતું, કેમ કે વાંદરો ક્યાંથી? વાંદરો ઝૂમાં જોયો હોય, નજીક શક્કરબાગ ત્યાં જુનાગઢમાં હતો ઝૂ, એમાં વાંદરા જોયા હોય. પણ આ વાંદરો તોફાની હતો અને એકલો હતો, એટલે કદાચ એને કાંઈ બીજી પ્રવૃત્તિ ન હોય એટલે માણસોના નળિયા ઉપર કૂદકા મારે, એટલે નળિયા તોડી નાખે. પછી હિંચકા બહાર, આપણે તો વઢવાણ બાજુ ને બધે હિંચકા બહાર હોય તો એના ઉપર કૂદકા મારે ને કડામાંથી નીકળી જાય. ઓહો હો હો. અને બહુ મજાની વાત એ છે કે આમ દોડીને રસ્તો ક્રોસ કરતો હોય ને ત્યારે ભેંસ ને ગાયું ને બધા આમ જતા હોય તો આમ કરી અને લળીને એને જુએ. પછી થોડા વખત પછી તો એનું એવું રંજાડ વધી ગયો કે એ ગાય ઉપર ચડીને એને આમ મારે, પછી ભેંસને કરે, બકરીને તો બહુ જ હેરાન કરે, બકરી ઉપર બેસી જાય અને એના કાન આંબળે, એવું બધું કરે. રીતસર વાંદર વેડા. અમને આવતી બહુ મજા, પણ અમને બધાને ચેતવવામાં આવ્યા હતા કે જો નજીક જાશો અને થપાટ બપાટ મારશે ને, જો બટકું ભરશે ને તો તમારે 14 ઇન્જેક્શન લેવા પડશે. એટલે એ બીકે અમે એનાથી દૂર રહેતા હતા. અને ખરેખર એને પછી હડકવા થયો. કેવી રીતે થયો એ મને નથી ખબર. અને ખૂબ બધાને બટકા ભરવા માંડ્યો, બીજા કૂતરાને માણસ તો છટકી જતા હતા. એટલે પછી અમારા એક ડૉક્ટર સીપી મહેતા હતા, જૈન હતા અને બહુ જ સારા MBBS એ વખતના ડૉક્ટર. એમણે કીધું કે ભાઈ આને મારવો જ પડે. હું જૈન છું પણ આમાં તો હિંસા કરવી જ પડશે. બધા કે પાંજરાપોળવાળા કે ના ના મહાજન એવું ન કરાય સાહેબ, જીવદયા આ છે તે છે કે ના. પોતાની પાસે બંદૂક હતી, રાઇફલ લાંબી, એ લાવી અને આમ તો એમને આવડતું, થોડું ઘણું આવડતું હશે કોલેજ ટાઈમમાં અને નાનપણમાં, પણ અત્યારે તો કેટલા વર્ષોથી નહીં ફોડ્યું. કારતૂસ બારતૂસ ચડાવી અને આમ જીપ હતી એમની પાસે ખુલ્લી, એમાં નીકળ્યા શોધે એના. હિમાલય બેટો એમ કાંઈ થોડો હાથમાં આવે. 3 કે 4 દિવસમાં તો એને મને લાગે છે આમ મરું હતો અને એ આમ એક જગ્યાએ બેઠો હતો અને એને થયું કે હવે શું કરું, પછી એને ગોળીથી મારી જ નાખ્યો. અને એને બધા બહુ જ ગુસ્સે થયા, ગામના બધા મહાજન, કે આવું નહોતું કરવું જોતું, એની મેળે મરવા દેવો હતો. અરે પણ કે કેટલો દુઃખી થતો હતો, તમે જુઓ તો ખરા. મને વાંધો નથી, હું જૈન છું, ભલે મને પાપતા લાગતું, મને કાંઈ વાંધો નથી, એમ કરી અને એણે એ વાંદરાને મારી નાખ્યો હતો. અને પછી આઈ થિંક બધાએ ભેગા થઈને એને દાટ્યો હતો, એવું મને કંઈક સાંભળે છે. પણ એ વાંદરાનું રમખાણ મને બરાબર યાદ છે. બહુ બધાને બહુ રંજાડતો. એને બિચારાએ ક્યાંક આવી ચડ્યો હતો એટલે એનો એ ક્યાંય વાંક ન ગણાય અને અમારો શું વાંક. પણ અમને છોકરાઓ તરીકે આવતી હતી બહુ મજા એને જોવાની. વાંદરા વેડા જે કહેવાય ને, એ અસલ એના વાંદરા વેડા હતા. ચાલો તો આજના પૂરતું આટલું. હવે બીજા કોઈ પ્રાણીની વાત પછી કરશું.